मैडम घणी વાર કેવું હોય છે, ધોબી કા કુત્તા ના ઘર કા ના ગાટકા, આવી સિચ્યુએશન ઘણી વાર ઘણા બધા લોકોને આવતી હોય છે. ઘણા બધા લોકો બહુ જબરજસ્ત કોન્ફિડન્સથી ઇન્ટરવ્યૂ આપવા માટે જાય, ઇન્ટરવ્યૂ આપે, સક્સેસફુલી બી રહ્યું હોય, સારું બી રહ્યું હોય, પછી ત્યાં એમને કહેવામાં આવે કે અમે તમને જાણ કરશું, બરોબર છે. તો વેઇટ કરે લોકો, પણ છતાંય કોઈ ઓપોર્ચ્યુનિટી ના મળતી હોય. ઓપોર્ચ્યુનિટી મળે બટ સામેથી કોઈ રિસ્પોન્સ જ ના આવતો, કોઈ કોલ ના કે તમે આવી જજો, આવું કંઈ. તો શું આવું કારણ શું હોય કે જલ્દી સિલેક્શન કેમ થતું હોતું નથી, અથવા થઈ જાય તો શું કરવું જોઈએ એના માટે? હા જો, મોસ્ટલી કેવું થતું હોય કે કોઈ પણ કંપની હોય ને તો એના મતલબ અલગ અલગ ડિવિઝન હોય, સેલ્સ ડિવિઝન હોય, ફાઇનાન્સનું ડિવિઝન હોય, ઓકે, જે ટાઈપની કંપની હોય એ ટાઈપના ડિવિઝન હોય. ધારો કે આપણું કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, કમ્પ્યુટર ક્લાસીસ છે, તો આપણને મેઇન રિક્વાયરમેન્ટ ફેકલ્ટીની રહેતી હોય છે, કાઉન્સેલિંગ માટે સ્ટાફ રહેતો હોય છે, તો આ બધી રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. જ્યારે આપણે ઇન્ટરવ્યૂમાં જઈએ છીએ ને ત્યારે આપણે શું જોઈએ છે, પોસ્ટ જોઈએ છે કે આ ટાઈપની પોસ્ટ છે, બરાબર, અને આ કંપની છે, આટલી સેલરી આપે છે. ઇન્ટરવ્યૂમાં આપણે જતા રહીએ છીએ, બરાબર. પણ ત્યાં એ લોકો કેવા પ્રશ્નો પૂછશે ને એનું એક તો આપણને પાક્કું નોલેજ નહીં હોતું, એટલે ઇન્ટરવ્યૂ પ્રિપરેશન આપણી હોતી જ નથી. કે અહીંયા બીજા નંબર પર એ કે કોઈ પણ જગ્યાએ ઇન્ટરવ્યૂમાં જઈએ તો એ કંપની શું કામ કરે છે, એ કંપની માર્કેટમાં શું કઈ રીતે આગળ વધી રહી છે, એનો ગોલ શું છે, એ બી આપણને ક્લિયર હોવો જોઈએ. કારણ કે એ ગોલ, એક કંપની સ્ટાફને કેમ હાયર કરતી હોય, એને એની કંપની એક્સપાન્ડ મોટી કરવી હોય તો સ્ટાફને હાયર કરતી હોય. તો એ જગ્યાએ એ ઇન્ટરવ્યૂમાં આપણે જઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ જ નહીં હોતો. અને એ વખતે એમ્પ્લોયર એવા પ્રશ્નો, એમ્પ્લોયરના માઇન્ડમાં એવું હોય છે કે મને એવો વ્યક્તિ મળી જાય જે મારું કામ છે ને કરી લે, તો એનાથી મારી કંપનીની ગ્રોથ મળી જાય. અને એ ટાઈપના પ્રશ્નો પૂછે અને આપણે એ આન્સર આપીએ, પણ બળતા સળતા આન્સર આપી દઈએ, તો એના કારણે પછી સામેવાળો વ્યક્તિ આપણને એવું કહે કે ચલો અમે તમને કોલ કરશું, જરૂર હશે તો જણાવશું, તમારો રિઝ્યુમ છે આવ્યો છે, બીજા લોકોના ઇન્ટરવ્યૂ થશે પછી તમને ફાઇનલ આન્સર આપશું. આ પર્સનલ એક્સપિરિયન્સ બી છે મારો. અને બીજા નંબર પર આપણું ગતિ જોબ પોર્ટલ ચાલે છે ને, તો એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અપ્લાય કરતા હોય છે, એના આઈટી સેન્ટરના બી ઘણા બધા, ત્યારે બી આઈટી સેન્ટરના સ્ટુડન્ટને બી આવું જ આન્સર મળતો હોય છે. તો આ મતલબ શું કહેવાય, પ્રોપર ઇન્ટરવ્યૂની તૈયારી કરી લેવી જોઈએ. એમાં બી ખાસ તો એ કંપની શું છે, કઈ રીતે કામ કરે છે, આપણે કંપનીની જે પોસ્ટ છે એના લાયક છીએ, આપણી પ્રિપરેશન છે, એ થોડી તૈયારી કરીને જશો ને તો ફાઇનલી સિલેક્શન થઈ જશે. મેન ઇમ્પોર્ટન્ટ કોન્ફિડન્સ, મારો કોન્ફિડન્સ કેટલો મજબૂત છે એ મને આગળ લઈ જતું હોય, બરાબર. ડેફિનેટલી મેડમ, ગજબ વાત કરતી. કોન્ફિડન્સ, બસ આટલું કરી નાખો, બાકી બધું તો ગોઠવાઈ જશે. થેન્ક યુ.